વલસાડ શહેરમાં ₹85 કરોડના ખર્ચે વસિયર અને વલસાડને જોડતા નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ થવાથી અંદાજે 2 લાખથી વધુ લોકોને ફાયદો થવાનો છે. ત્યારે નવનિર્માણ પામેલ વસિયર વલસાડ બ્રિજનું નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે અનેક લોકોને હવે ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ સહિતના તમામ ધારાસભ્યો, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે વસિયર તરફ જઈને પારનેરાને મળે છે, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ